ચાલ નીકળ. હાય હાય, આ શું કરી રહ્યા છો? તારા દીકરાને એની જગ્યા બતાવી રહ્યો છું. હા, અને એ નપાવટ તું અહીંયા શેનો ઊભો છે? નીકળ અહીંયાથી કીધું ને. અને રૂપિયા જોઈએ મને. 15,000 રૂપિયા દર મહિને મારા હાથમાં મૂકવાની તાકાત હોય ને ત્યારે આ ઘરમાં આવજે. ત્યાં સુધી તારી આ ઘરમાં એન્ટ્રી બંધ. ચાલ ચાલ નીકળ. અરે પણ પપ્પા, આટલા બધા પૈસા હું ક્યાંથી લાવું? મમ્મી. મમ્મી કઈ નહીં બોલે આમાં. બા 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 બી કઈ નહીં કરી શકે. બા ઘરમાં જ નથી. બા મોહનભાઈના ઘરે ગયા છે, સમજ્યો તું? પણ આજે આ ઘરમાં તું છે ને હું છું. મમ્મી, પપ્પાને સમજાવો ને. હા, તમે એમ તું મને સમજાવીશ એમ? ચાર ચોપડી. જ્યારે 1500 રૂપિયા લેવાના હતા ત્યારે તો કઈ કર્યું નહીં. યાદ છે? યાદ છે 1500 રૂપિયા? રાજકુમાર પાસેથી રોજ 1500 ની ઉઘરાણી કરવાની હતી. હું જ મૂર્ખો છું. હા, અને એ નપાવટ તું અહીંયા શેનો ઉભો છે? હજી તને કીધું ને અહીંયાથી નીકળ એટલે નીકળ. ના ના, અત્યારે એને આવી રીતે ઘરમાંથી બહાર નહીં કાઢો ને. એમ તો શું કરું? એને ઘરમાં બેસાડીને એની આરતી ઉતારું? અને એ તું હજી અહીંયા ઊભો છે શું? સંભળાયું નહીં? કીધું ને જ્યાં સુધી પૈસા ન હોય ત્યાં સુધી આ ઘરમાં પગ નથી મૂકવાનો. નીકળે આથી. અરે નહીં, સાંભળો ને, મારી વાત સાંભળો ને. અત્યારે ઘરની બહાર કાઢશો તો ક્યાં જશે? હું તમારા હાથ જોડું છું, પગે પડું છું. અત્યારે એને ઘરની બહાર નહીં કાઢો. હા પપ્પા, લાસ્ટ ચાન્સ પ્લીઝ, લાસ્ટ ચાન્સ. લાસ્ટ ચાન્સ? હા રાહુલ, સાચે કહું છું, આ લાસ્ટ એન્ડ ફાઇનલ ચાન્સ છે તારો. નેતર જો આજ પછી આવી કઈ ગડબડ કરી છે ને તો હું પોતે પોલીસને ફોન કરીને તારી જાણ કરી દઈશ. ને ઓલા બાબુલાલનું બને એટલું જલ્દી પતાવજે, સમજ્યો તું? ને સરોજ, જો આની માટે થઈને તે જો મારી સાથે કાલાવાલા કર્યા છે ને તો એની સાથે તું પણ આ ઘરની બહાર, સમજી લેજે. ને રાહુલ, દર મહિને મને 15,000 રૂપિયા જોઈએ, નહીંતર આ ઘરમાં નહીં રહેવા દઉં તને. લાસ્ટ ચાન્સ છે હા તારો, લાસ્ટ. સરોજ, ચાલ અંદર. ચાલ અંદર. મેં તો જેવા બાને આવતા જોયા ને એવું તરત જ દુપટ્ટાની અંદર પૈસા છુપાવી દીધા. નહીં તો શું, નકામી પાછી શનિની દ્રષ્ટિ પડત. યાર, મને તો પપ્પાનું દુઃખ થઈ રહ્યું છે. બિચારા નાનપણથી બાની નફરત સાથે જીવતા આવ્યા છે, કેટલું બધું સહન કરતા આવ્યા છે. નહીં હાસ તો વળી, ને પાછા બાએ કેવા હસતા હસતા બોલતા હતા, મારો મોહન, મારો મોહન. માણસને આવા નાટક કરતા શરમ નહીં આવતી હોય? એ બધી વાત જવા દે. આ બા બોરિયા બિસ્તરા લઈને અહીંયા કેમ આવી ગયા છે ને એ કઈ જ ખબર નથી પડતી આપણને. હો, ક્યાંય કેમને પૈસા વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? પડી હોય તો આપણે શું છે, આપણે થોડી હવે પૈસા એમના હાથમાં આવવા દઈશું. તો પછી બેંકમાં મૂકી આવે છે? ના ના, આપણે એક કામ કરીએ, વીસી વાળા પેલા કાંતિભાઈ છે ને એમને પૈસા પહોંચતા કરીએ એટલે ટેન્શન જાય. હા, તેજલની આ વાત બરાબર છે. હું હમણાં જ કાંતિભાઈને ફોન કરું છું. રૂપેશ? હા રૂપેશ. શું? હા, પાર્ટી ક્યાં અને ક્યારે છે એ પૂછવા માટે ફોન કર્યો છે. પાર્ટી? હું શું કામ આપું પાર્ટી? જે જીત્યું છે એ જ પાર્ટી આપે, હું નહીં આપું પાર્ટી. અચ્છા, એટલે તું મોહન એન્ડ ડોટર્સ નથી એમ જ ને? અરે હેલો રૂપેશ જીજુ, આ સેજલ દીદી છે ને આજકાલ એક નંબરના કંજૂસ થઈ ગયા છે. 5,000 રૂપિયા આવ્યા તો એમ નહીં કે આપણે બધાને સાદો આઈસ્ક્રીમ ખવડાવીએ. હલો, તે મારી પાસેથી આઈસ્ક્રીમ ક્યારે માંગ્યો? તો હમણાં માંગી લઉં છું, ને એ પણ રૂપેશ જીજુની હાજરીમાં. તો રૂપેશ જીજુ, તમે, હું, ઉત્કર્ષ, સેજલ દીદી ને કિંજલ, આપણે બધા મળીએ સુપર આઈસ્ક્રીમ પાર્લર. હા, એટલે મને આવવામાં કોઈ વાંધો નથી, પણ ઉત્કર્ષ નહીં આવી શકે. લે, કેમ ઉત્કર્ષ કેમ નહીં આવી શકે? એને વળી ક્યારથી આઈસ્ક્રીમની એલર્જી થઈ ગઈ? ના, આઈસ્ક્રીમની એલર્જી નથી, પણ સીઝનની એલર્જી થઈ ગઈ છે. બેડમાં પડ્યો છે તાવના ઇન્ફેક્શન સાથે. શું ઉત્કર્ષને તાવ આવે છે?
શું તાવ આવી રહ્યો છે ઉત્કર્ષને? હા, ઉત્કર્ષ માંદો છે. લાગે છે ને વાયરલ થઈ ગયો છે. થોડી વાર પહેલા જ માપ્યું તું, દોઢ તાવ હતો. દવા આપી છે એટલે હમણાં સૂતો છે. તો આપણે આઈસ્ક્રીમ ખાવા નથી જવું. એ જ્યારે ઠીક થઈ જશે ને ત્યારે જઈશું. ને હા રૂપેશ જીજુ, એ જ્યારે જાગે ને તો એના મારા વતી ખબર જરૂરથી પૂછજો. ઓકે ઓકે, ચોક્કસ. હા, ઠીક છે, બાય. મારે ઉત્કર્ષ માટે કંઈક કરવું જોઈએ. લે ભાઈ, પહોંચાડી દીધો તારી બીમારીનો રિપોર્ટ. ને કિંજલે મારી બીમારીની વાત સાંભળીને શું કહ્યું? હવે આઈ લવ યુ તો નહીં જ કે ને ભાઈ. અને હા, આ જે આપણે કરી રહ્યા છે ને એને દેશી ભાષામાં ટૂચકો કહેવાય. હવે એ ખરો પડે અને ના પણ પડે એટલે દીવા સ્વપ્ન જોવાની કોઈ જરૂર નથી, સમજો? હા, હવે બધું એ વાત પર નિર્ભર કરે છે કે કિંજલ કાલે તને મળવા આવે છે કે નહીં, સમજો? ના ના, બસ દુકાનનું શટર બંધ કરી રહ્યો છું. પણ આજના દિવસે આ પૈસાવાળું કામ ટોપનું થઈ ગયું ને? હા, ને બધી ક્રેડિટ તને જાય છે ગુલાબ. થેન્ક યુ. એમાં થેન્ક યુ શું કહેવાનું કિંજલબેન? પૈસા મળી ગયા ને એટલે બસ. અને હું તો કહીશ કે તમે વહેલી તકે ઓલા વીસી વાળા કાંતિભાઈને બોલાવીને પૈસા આપી દો એટલે ચિંતા નહીં. હા, ને પછી આપણી દુકાનના આપણે જ માલિક. કોઈ ચાવી લઈ ગયું દઈ ગયું ની વાત જ ન આવે. એ તો છે. મને તો એમ હતું કે આ બધા પાછળ રાહુલનું મગજ હશે, પણ બહાર નીકળશે એ તો મને સપને ખ્યાલ નહોતો. હશે, હવે છોડ ને એ બધું. બસ બાકી કાંતિભાઈ સુધી પૈસા પહોંચી જાય એટલે આ વીસી વાળી વાર્તા પૂરી. સારું. ને હા સાંભળ, કાલે છે ને હું દુકાને વહેલી આવવાની છું એટલે દુકાન પણ વહેલી ખોલી દેજે, ઠીક છે? ને હા, પાછો કંઈક વસ્તુ પડવાનો અવાજ આવે ને તો પૈસા શોધવા નહીં નીકળી પડતો. શું કિંજલબેન તમે પણ? હા હા, ચાલ છોડ હવે. અને હા, જલ્દીથી સૂઈ જાજે, પાછું તારે સવારે જલ્દીથી દુકાન ખોલવાની છે. ચાલ મૂકું છું. હાશ, સાહેબના પૈસા મળી ગયા. મારે આ વાત સરોજ કાકીને કરવી જોઈએ. એમને પણ તો પૈસાની કેટલી ચિંતા હતી ને. શું કરું? હા, એક કામ કરું છું. બા તો એમ પણ સાહેબના ઘરે છે તો સરોજ કાકીને આ વાત કહી આવું છું. હે ભગવાન, આ પૈસા જેના છે એના સુધી ના પહોંચી જાય ત્યાં સુધી પૈસાની રક્ષા કરજો. બા તમે ક્યારે આવ્યા? એટલે કે ખબર જ નહીં પડી. કા હું છાની ઘો છું કે પછી ભૂત કે જે ધડ ધડ દાદરો ચડતું આવી જાય તો એ કોઈને ખબર ના પડે? ભૂતની પલિત જેવા તો છો જ. શું બોલી? બોલ તો ફરી વાર. હા ક્યા બા, હું શું બોલતી હતી? હા, હનુમાન ચાલીસા બોલતી હતી. બેસ બેસ. બા બેસો ને. તને કહું છું બેસ ને. હા, તમે તો નાનપણમાં શીખવી હતી બા, ભૂલી ગયા? જો તમને ગાઈને સંભળાવું, હા ને? હા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક. એ ચૂપ રે. જ્ઞાન ગુણ સાગર વાળી જોયા તમારા લોકોના જ્ઞાન અને ગુણ? ખબર છે મને, હું અહીંયા આવી છું ને એ તમને કોઈને ગમ્યું નથી. હા બીજું ના ના બા, એવું કેમ બોલો છો? કેમ એવું બોલો છો બા? તો શું બોલું? શું બોલું? કો મને કે શું બોલું? મીરા વહુએ મારી બેગ રૂમમાં મુકાવડાવી દીધી અને તમે લોકોએ મારી પથારી નીચે હોલમાં. કા રસ્તામાં પડી છું? કેવી વાત કરો છો બા?
તો શું કહું સેજલ? તે સાચું જ કહી રહી છું ને? તમારે ત્યાં હવારમાં ઉઠતાની હાથે બધા દોડ કરશો તો હું લોકોની ઠેબે નહીં ચડું? અરે બા, એમાં એવું છે કે અહીંયા રૂમમાં પણ એવું જ થવાનું છે. જો મારે ઓફિસ જવાનું હોય, પછી આ બીજલને સવારે પ્રેક્ટિસમાં જવાનું હોય અને કિંજલને દુકાનનું શેડ્યુલ હોય. ને બા તમે આ ઉંમરમાં ક્યાં આમ દાદરા ચડીને આવશો? થાકી જવાય ને. અરે ગાંડી, આટલા નરમ ગાદલામાં થાકી ગયા હોય ને તોય હંધોય થાક ઉતરી જાય. મને ફાવશે અહીંયા. બા તો એક કામ કરો ને, હું નીચે હોલમાં સૂઈ જાઉં છું અને તમે અહીંયા સૂઈ જાઓ. એ ના, ના. શું ના ના એટલે શું? કાન ખોલીને એક જણી સાંભળી લો. આ ખાલી તમારા બાપનું ઘર નથી, મારા દીકરાનું પણ છે. અરે ના બા, એવું કાંઈ નથી. જુઓ ને, આ બેડ કેટલો નાનો છે. તમને અહીંયા નહીં ફાવે. પેલો જુઓ, મસ્ત મોટો બેડ છે. એટલે અહીંયા હું સૂઈ જાઉં છું અને તમે ત્યાં બહાર જઈને સૂઈ જાઓ મોટા બેડ પર, આ બીજા સાથે. આ વાત તે કાયદાની કહી રહ્યો, પણ એક વાત સાંભળી લે. મને ફૂલ પંખો જોશે અને ઓઢવા હાટું રજાઈ જોશે, ઈ પાછી રેશમી. અને 2 તકિયા જોશે, એક માથા નીચે ટેકવવા અને બીજો ટાંટિયા નીચે રાખવા. સમજ પડી? અને એ ફૂલ બેટ આમ નાનપણમાં મારતી હતી એવી લાતું હવે નથી મારતી ને? અરે ના બા, નથી મારતી. અને કિંજલ, તું નીચે હોલમાં જઈને સૂઈ જા. બા ચલો, તમે ત્યાં બેડ પર સૂતા થાવ. આવ્યા મોટા. લાતો તો નથી મારતી ને? આજે તો રાતના 2 મારી જ દઈશ. સરોજ કાકી, સરોજ કાકી, હું ગુલાબ. લાગે છે કાકી સૂઈ ગયા. ગુલાબ, તું અત્યારે અહીંયા શું કરે છે? શું થયું? તમને ખાસ ખબર આપવા આવ્યો છું કે સાહેબને એમના 5 લાખ મળી ગયા છે. કોમાડી રે, સાચે પૈસા મળ્યા ક્યાંથી? ત્યાંથી જ જ્યાં તમે કહ્યું હતું. ઓલો તુલસી કેરો હટાવ્યો ને તો એમાં પૈસા સરકીને નીચે પડી ગયા. મારી નજર પડીને તો મેં કિંજલબેનને આપી દીધા. હાશ ગુલાબ, આ તો તે બહુ સારા સમાચાર આપ્યા. હવે મને નિરાતે ઊંઘ આવશે. હાશ. એ કાકી, ઊંઘ તો મારી ઉડી ગઈ હતી. તમે જે દિવસે આ ચોરીની વાત કરી ને, મને તો પેલા એમ જ થયું કે આ પૈસા રાહુલે ચોરી કર્યા છે. પછી મને ખબર પડી કે ચોર તો બા નીકળ્યા. તને કોણે કહ્યું? સાહેબે. હું ને કિંજલબેન જેવા પૈસા લઈને ઘરે પહોંચ્યા ને ત્યારે સાહેબે માંડીને વાત કરી. એમને બાને પૈસા ચોરી કરતા જોયા ને એમાં એમની હાલત લતડી પડી. એનો અર્થ એ થયો બિચારા મોહનભાઈ એકલા અંદરથી બધું સહન કરતા રહે અને હું મૂર્ખી સૂરજને ખોબલે ઢાંકવા નીકળી હતી. ગુલાબ, મને એક વાત કે, અત્યારે તો બા મોટા ભાઈના ઘરે છે અને હવે તો ઘરમાં બધાને હકીકતની ખબર છે. તો એ જાણ્યા પછી બા સાથે કોઈ ઝઘડો કે જીભાજોડી થઈ? ના કાકી, સાહેબ અને શેઠાણીએ નક્કી કર્યું છે પૈસા કોને ચોરી કર્યા, શું કરવા ચોરી કર્યા એ બધું ભૂલીને નવા નાકે નવી દિવાળી ઉજવવાની. શું ભાઈ? કોની ઉજવણી ચાલી રહી છે? આટલી રાતે શું સત્સંગ માંડ્યા છે? ના ના, ગુલાબ તો બાની દવા લેવા આવ્યો તો. નહીં, બા મોટા ભાઈના ઘરે છે અને પોતાની દવા સાથે લઈ જતા જ ભૂલી ગયા એટલે લેવા આવ્યો તો. ગુલાબ, તે દવા લઈ લીધી ને? તો જા, અહીંયા ઉભો શું છે? જા જા. અચ્છા, પણ એના હાથમાં મેં દવા તો જોઈ નહીં. હા, તે એને એના ખિસ્સામાં મૂક્યા છે ને. મને શું ખબર હવે? તમે કહો છો તો હું લઈ આવું. હા, એ કઈ જરૂર નથી જવાની. અને આ બાને છે ને અડધી રાત્રે આ બધા સૂત બૂત છૂટે ત્યાં ગુલાબડીને અત્યારે મોકલ્યો.
આ દરવાજો બરાબર બંધ કરજે, નહીંતર તારા સગાવાળા ઘૂસી જશે અંદર. અને ઓ મારી ઊંઘ બગાડી, હવે પગ દબાવી દે, ચાલ. હે પ્રભુ, તમારો પાળ માનો એટલો ઓછો છે. હવે મારા હૈયામાં હાશ થઈ મોટા ભાઈના પૈસા મળી ગયા. કિંજલ, તને શું લાગે છે આ બા પૈસાવાળી વાત સાંભળી તો નહીં ગયા હોય ને? કઈ કહેવાય નહીં. બાકી એ જે રીતે રૂમમાં રહેવા પર અડી ગયા છે ને, મને લાગે છે સાંભળું જ હશે. પણ હા, તે એક કામ બહુ સારું કર્યું. હા, પૈસા જે બાજુ પડ્યા છે ને એ વાળો પલંગ લઈને. હા તો બીજું શું કરું? તું રહી જતી હતી કીધા વગરની કે અહીંયા રોકાઈ જાઓ. સોરી યાર, બોલતા બોલાઈ ગયું. એ બધું તો ઠીક છે, પણ એ જે હિસાબથી બેગ પેક કરીને લઈ આવ્યા છે ને, એ ઉપરથી મને નથી લાગતું કે એ 2-4 દિવસમાં જતા રહી થી. એટલે તું સૌથી પહેલા વીસી વાળા કાંતિભાઈને પૈસા પહોંચતા કરજે. હા, મારે પણ ગુલાબ સાથે આ જ વાત થઈ. પણ આ કાંતિભાઈ છે કે ફોન જ નથી ઉપાડતા. પણ તું એમને કન્ટિન્યુઅસ ફોન કર્યા કરજે. બા અહીંયા છે ને ત્યાં સુધી પૈસા માટે રિસ્ક છે. મને પણ ખબર છે, પણ શું કરું? ઉત્કર્ષ પણ સાજો હોત તો એને કહી દે, પણ એ ખાટલે પડ્યો છે. બાકી તે રૂપેશ જીજુ સાથે વાત કરી? કઈ બાએ રોકાવા આવ્યા છે એ વિશે? ના, હવે પૈસા મળી ગયા એ એમને પણ તો રાહત થાય. એ સેજલ, કેટલી વાર? જલ્દી આવ ને. ખબર નહીં આમનાથી રાહત મને ક્યારે મળશે. એ આવી બા. ચાલ. ને સાંભળ, શું? રાતના જરા સજાગ રહેજે. હા, માથું દુખી ગયું મારું. એવું લાગે છે કે ડાયનોસોરની ગુફામાં આવી ગઈ છું. એ ભાઈ તને દોડ તાવ છે, દોડ. અને માંદો માણસ આમ કોઈ સ્પોટ જોગિંગ ના કરે. હા રહેવા દે ને યાર તું. લે બોલ, પ્રેમમાં પડવાનું મેં કહેલું તને? હા, બાકી જો તું એમ વિચારતો હોય ને કે તારી બીમારીનું સાંભળીને કિંજલ દોડતી દોડતી તારા માટે ફૂલ ફ્રૂટ્સ લઈને આવશે, તને કહી દઉં છું એવું કંઈ થવાનું નથી. હા, આટલું બધું નેગેટિવ ના બોલ યાર. અને આમ પણ એના મનમાં મારા માટે ફિલિંગ્સ હશે, ત્યારે જ તો એને આઈસ્ક્રીમ પાર્ટીનો પ્લાન કેન્સલ કરાવ્યો છે ને. અને મને ખબર છે કે અહીંયા આવવા અને મને મળવા માટે અત્યાર સુધી પ્લાન બનાવી ચૂકી હશે. જો ભાઈ, આ પ્રેમ છે ને બહુ ઘાતક, બહુ વિસ્ફોટક વાત છે. એમાં પાણીની જેમ આમ વહી નહીં જવાનું, ધીરજ રાખવાની આપણે. આમાં બંને પાર્ટીનું કન્ફર્મેશન હોવું બહુ જરૂરી છે બકા. અરે તો કન્ફર્મેશન આવી જશે ને, તું શું કામ ચિંતા કરે છે? અને આમ પણ આ બીમારીનો આઈડિયા તો તે જ આપ્યો હતો ને. તો આગળ શું કરવાનું છે એનું સિક્રેટ પણ મારા લવગુરુ પાસે જ હશે ને. લવગુરુ હું? હા, तो ठीक है बच्चा, तो आज ये लव गुरु तुम्हें समझाएगा कि प्रेम ना 4 स्तंभ હોય છે. પ્રેમના 4 સ્તંભ? ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂ. દાંતિયાના ક્યાંય ઠેકાણા છે પૈસા? આ છોડ્યું માથા કેમ ના ઓળતી હશે? બોલો. છોકરું કાખમાં અને આખું ગામ હોધવા નીકળી છે. તે દાંતિયા તો ખાનામાં જોઈ ને ભવાની. ઓ નો, બા પૈસા સુધી પાછા પહોંચી ગયા. જે વાતનો ડર હતો
આખરે એ જ થયું.